નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। વ્યાયામ શિક્ષકોની લાયકાત ધરાવતા ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે। પોલીસે ડિટેન કરેલા ઉમેદવારોએ યોગ અને પ્રાણાયામ કર્યા। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોને ડિટેન કરાયા હતા। ડિટેન કર્યા બાદ ઉમેદવારો યોગ અને પ્રાણાયામ કરી વિરોધ નોંધાવ્યો છે। વ્યાયામ શિક્ષકો છે પોતાની માંગો સાથે અડગ જોવા મળી રહ્યા છે। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ યોગ અને પ્રાણાયામ કરી વિરોધ નોંધાવ્યો હતો। પોલીસે તેમને ડિટેન પણ કર્યા હતા। ડિટેન કર્યા બાદ પણ ઉમેદવારો યોગ અને પ્રાણાયામ કરી વિરોધ નોંધાવ્યો હતો। મહત્વનું છે કે વ્યાયામ શિક્ષકો પોતાની માંગો સાથે વિરોધ દર્શાવી રહ્યા છે। વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વ્યાયામ શિક્ષકો પાછલા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેવામાં આજે પણ તેમને ડિટેન કર્યા બાદ યોગ પ્રાણાયામ કર્યા હતા। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજાની પાસેથી। નિકુંજ, વ્યાયામના શિક્ષકો છે વિરોધ નોંધાવી રહ્યા છે, એ વચ્ચે ડિટેન કરાયા બાદ પણ યોગ પ્રાણાયામ કરી વિરોધ નોંધાવ્યો। વ્યાયામ શિક્ષકો છેલ્લા 18 દિવસથી ગાંધીનગરની અંદર અલગ અલગ પ્રકારે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। આજે પણ તેને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું। સત્યાગ્રહ છાવણી જ્યારે તેઓ એકઠા થયા ત્યારે પોલીસ દ્વારા તેમને ડિટેન કરી લેવામાં આવ્યા અને ડિટેન કરાયા બાદ આ ઉમેદવારો છે તેમને યોગ પ્રાણાયામ કર્યા અને તેના દ્વારા પોતાની માંગ, પોતાનો વિરોધ જે છે તે પ્રદર્શિત કર્યો। ઉમેદવારોની માંગ છે કે રાજ્યની અંદર વ્યાયામ શિક્ષકો એટલે કે પીટી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને આ માંગ સાથે છેલ્લા 18 દિવસથી તેઓ ગાંધીનગરની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અગાઉ પીટી શિક્ષકો દ્વારા પીટીના અલગ અલગ જે દાવ છે તે પણ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આજે પણ તેમને યોગ પ્રાણાયામ કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી પોતાની માંગ જે છે તે રજૂ કરી હતી। જી નિકુંજ, આભાર જાણકારી માટે।